જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે લાડવા ખાવા. પૂરી તૈયાર થઈ ગઈ છે, પાછળ ઊભી છે. અને આ મારી દીકરી એ પણ તૈયાર થઈ ગઈ છે. અમે ચારેય તૈયાર થઈ ગયા અને આજે અમારે જવાનું છે લાડવા ખાવા. તો આજે શરીરમાં થી તો લાડવા ખાવા જવાનું છે. જો છોકરી રોવ રોવ થઈ જાય બહુ, અમારી છોકરીને આંગુડા બહુ આવી જાય છે. એટલે બાપા બાપા જાનું રોવાનું ન હોય. જો આમ જો પેલો સાની રાખે છે. સાની રાખતા દીદી સાની રાખ આઈ સાની રહી જા કે સાની રહી જા કે રોય નહીં તો અહીંયા પડખે ભઈમાં શરીરમાં થી તો અહીંયા જવાનું છે આજે લાડવા ખાવા. એટલે તૈયાર થઈ ગયા છે, હવે ટાઈમ પણ થઈ ગયો છે. તો મિત્રો આપણે જવાનું છે લાડવા ખાવા, તો બન્યા રહેજો આ વિડીયોમાં આપણા. તો મિત્રો આપણે આવી ગયા છે, પ્રસંગ હતું અહીંયા અને પાછળ તૈયારી થાય છે જમવાની. રસોડું બધું કામકાજ ચાલુ છે જમવાનું બનાવવાનું. અને આપણે ફાઇનલ લોકેશન ઉપર આવી ગયા છે, તમને બતાવીશ શું જમવામાં છે બધું. તો મિત્રો આપણે જમવાનું લઈ લીધું છે ફાઇનલ. જાંબુ અને રોટલી અને બધું લઈ લીધું છે. દાળ છે, બટેકાનું શાક છે, પાપડ છે, ખમણ છે. અને જો આપણો ભૂખડ મિત્ર, એને ભૂખ એટલી બધી લાગી ગઈ હતી તે કહેવાય ન રહ્યો અને જમવાનું ચાલુ કરી દીધું એકલા. તો મિત્રો આપણે જમીને ઘરે આવી ગયા છીએ અને ભૂરી વાતીને ઘરે આવી ગઈ છે. તો ભૂરીએ શું ખાધું, કેટલું ખાધું આપણે એને પૂછી. क्या बोला तूने? દાળ ભાત ખાધા થોડાક અને પૂરીઓ હતી ને બટાકાનું શાક હતું ને જામુ હતા ને ખમણ હતું. બસ આટલું હતું ખાવામાં. તો આપણે થોડુંક ખાઈ અને ભજીની એની વાડી અહીંયા છે અમારી મોટ ભજીની એની, એટલે અહીંયા ઘડીક બેસી જતા. તો અત્યારે ફાઇનલ વાડીએ પહોંચી ગયા હવે. बात तो सही है. અને હવે વાડીએ પહોંચી ગયા હવે. તો હવે બીજા કામમાં આપણે નવરા થઈ બીજું કામ મંડી કરવા. આ તો હાલીને આવ્યા એટલે થાકી ગયા. તો થોડુંક એમ થયું કે થોડોક પોરો ખાઈ લેવાય એમ. જાંબુ તો જાજા ખાધા છે ને યાર? બે જ ખાધા હતા. બે નો ખાધા હોય ત્યાં. સાચું બે જ ખાધા હતા. चल झूठा. હું એક જ દાન એમ લેવા ગયા હતા, ફરીને એમ લેવાય નથી. એક થારીને એટલું નતું ખૂટ્યું. અહીંયા હું પીરવતો જ તો મેં જોયું તું. પણ એમ તમારા કાઉન્ટર લેવાય નતા આયા. ભલે ન આવ્યો પણ તે 4-5 જાંબુ જ ખાધા હતા, મને ખબર છે. ના હો, બે જ ખાધા હતા. कंट्रोल उधर. હાસા 4 જામુ જ ખાધા હતા, 5 નતા ખાધા. બીજું રોટલી ને શાક ને એવું. એક રોટલી ને કટકો ખાધો હતો ને દાળ ભાત ખાધા હતા ને થોડુંક શાક ખાધું હતું. બસ પાણી પીધું હતા. ધરી રહ્યા આપણે. ખોટું બોલે છે. ના હાચું બપોરા કરી લીધા હતા આપણે. અહીંયા જમીન આવ્યા હતા. પછી તો અહીં ઘરે તો કઈ ઉપાધિ હતી નહીં. માલની નીણ બેણ અસલ ધરાવીને વહી ગયા હતા. તો પછી અહીંયા શું ઉપાધિ હોય, નિરાતે બેઠા બહેન હેલા આવ્યા. પછી धिक्कार है हम पर. ઘરે આવ્યા હતા. તમે ભેંસોને નીણ તો નાખી દીધી હતી. નાખી દે ને, તમારે આવું તો હતું નહીં. તો કાયમ એમ નાખતા દઈ. કોક દીક 2 વાર રહી જાય તો પછી તમારે નાખી જ પડે ઘરે આવીને. તો ભેંસું કઈ ભૂખ્યું જ ન રખાય. એટલે જ કહું ભેંસુને ભૂખ્યું ન રખાય. તો તમારે નાખી દેવી પડે ને. ક્યારેક તો નાખવી પડે ને. તમારે સવારે ખડની ગાંડી કરીને નાખીને જતા. તો પછી અત્યારે તમારે નીણ નાખવી પડે ને ભૂકી. અત્યારે તમે બાઈક લઈને વ્યાયા એટલે નકર તો આવીને એમાં જ નાખવી પડે. પણ આ તમે વ્યાયા એટલે પછી એમ ન નાખીને તમે નાખી દીધી. તો તું હાલીને આવી તને પગ દુખવા માંડ્યા? બહુ દુખવા માંડ્યા. જામુ ખાઈને તો જામુ જેવા થઈ ગયા આપણે. ક્યારેક હલે ને તો પગ ઓછા દુખે. કાયમ બાઇકમાં બેહીને ફરો એટલે એવું થાય. એટલે તમે મારીને કાઢ્યા. હવે આપણે થોડાક દિવસ મિત્રો હાલશે લાડવા જ ખાવાના છે. બહાર જ બાઘા સટી બોલાઈ દેવાની છે. બાઘા સટે નહીં, તો બાકા જીકી બહાર જ બોલાવાની છે. અહીંયા ઘરે નહીં. હજી કાલે જવાનું હોય ને? હા, કાલે અમારા ભાઈઓમાં જ છે. એ અમારા ઢુકડા ભાઈઓમાં જ છે. સાંડલા કરવા આવે, લુગડા ચડાવવા આવવાના છે ને, સાંડલા કરવા જવાના છે ને. તો અહીંયા આખા ઘરને ભરતી આવી છે. એ તો અમારા ભાઈઓ છે ને એટલે એમાં આવી. તો કાલે અહીંયા ખાવા વજાનું ગાડી લઈને કરતા વજાવાનું છે. क्या बोला तूने? તો મિત્રો તમને ખબર નહીં હોય, આપણે 4 વ્હીલ પણ ઘરની છે
એટલે આ ભૂરી 4 વ્હીલની વાત કરે, આજે પણ 4 વ્હીલનું કહેતી કે આપણે 4 વ્હીલ ગાડી લઈને જઈ, પણ હજી સુધી આપણે વિડીયોમાં ક્યારેય દેખાડી નથી. પણ આપણે 4 વ્હીલ લઈને જઈશું તો આપણે એનો પણ વિડીયો બનાવશું ને ગાડી આપણી તમને દેખાડશું. આપણે નાની એવડી બહુ એવી હાઈફાઈ નથી ગાડી, જૂનવાડી મોડલની થઈ જાય એમ કહી દો ને. જૂનવાણી કાંઈ નહીં, આપણા માટે આપણે પોઝિશન હોય એવી આપણે કરીએ કે ને. હા બહુ કેવું મોડલ હતું? 2000 કેટલાનું હતું? 8નું 2008 નું મોડલ હતું. એ અમારી ડબલિયા ની વાત કરે છે હો. એ અમાર ડબલ્યુ કેવી કહેવાય? વેગેનર. જો વેગેનર गजब बेइज्जती है નામ બહુ ના આવડતું એટલે ક્યારેક તમને પૂછું છું. વેગેનર કહેવાય ને, વેગેનર. વેગેનર એવું બહુ નથી આવડતું એટલે પૂછ્યું. તો આપણે બસ હમણે થોડોક સમય અમારા વિડીયોમાં એ જ જોતા રહીજો. અહીંયા લાડવા ખાધા ને અહીંયા લાડવા ખાધા ને ખાઈ ખાઈને બધે ભૂક્કા જ બોલાવાના લાડવાના. વ્યવહાર કરાયો તો કે નથી કરાયો? હા, એમ તો વ્યવહાર તો 200 રૂપિયા વ્યવહાર કરાયો તો. વ્યવહાર તો કરાવવો પડે ને, નકર તો કોક કાઈ જાય ખાઈ ખાઈને હેલા જાય. વ્યવહાર તો કરાવતા ને જોવે થાય ચોપડે. આનો તો વ્યવહાર નતો, એ તો આખું ઘર હતું પણ એનો વ્યવહાર નથી. તો ભજીના નામનો 200 રૂપિયા કરાયો ને 200 રૂપિયા તમારા નામનો કરાયો તો વ્યવહાર. નકર ખાઈ ખાઈને બી આવતી નહીં. હવે એમાં ખાઈ ખાઈને થોડુંક આવે ને, વ્યવહાર તો કરાવવો જ પડે ને. सही पकड़े हैं। આજે એના ઘરે કાલે આપણા ઘરે, તો આપણા ઘરે માણા ખાઈને જ વહી જાય. કોઈનો વ્યવહાર કરાવે કોઈ? નો જ કરાવે ને, આપણે નો કરાવે કોઈ નો કરાવે. તો વાથી આપણે નો કરાય તો કોઈ નો કરાય. થકી જાય છે. તમે જો ઘડીક ઓલા ઘરે વહી જાવ ને તો સુઈ જાવું છે, એટલા પગ દુખવા મીંડા. મારે ક્યાંય જવું નથી હવે. તો તમે શું કામ કરવાનું છે? ના, મારે હવે સુઈ જવું છે. તો પાણી વાળો મારો જ છે. એ તો ફાઇલર ખબર જ છે મને. પાણી વાળવા જવાનું છે મારે. ખાતરે નાખવાનું, પાણી વારવાનું. તો તમે ખાતર નાખવાનું, પાણી વાળવું. ના, તું પાણી વારતી જજે ને ખાતર નાખતી જજે. જો આમાં કયો છે કે અમે જાણ કેટલું કામ કરવી છે. તમે જો કામ તો કરી જ ને. તો ખાતર નાખવા આલો ને તમે. ખાતર મેં નાખેલું અડધામાં હે ને અડધામાં તું નાખતી જજે ને પાણી વારતી જજે. તો અડધામાં નાખેલું છે તો ટાંકો પાણી ખૂટી રહી છે એટલા ખાતર એટલા નહીં નાખવું પડે ને? તો ના, એટલું જ પી જાય એટલામાં જ ખાતર નાખેલું હે, જાજુ નહીં નાખવું પડે. હું પાણી વાળવા વેજું તો સારું. હું પાણી વાળતી જઈશ ને ખડની ગાંઠી કરતી જઈશ. ખડ લેતી જજે ને પાણી વારતી જજે. ઘડીક ને ખુવા દે ને આરામ કરવા દે ને તો પંખાની બાટી બોલે નાખ્યું. અમને નીંદર આવી જાય ખાઈ ખાઈ. હા, તમારે શું છે? ખાઈને આવ્યા પછી ખાધા પછી કઈ કામ ન ઉકલે. ઘડીક તો આડા પડખે પડવું જ પડે, નકર તો કઈ કામ ન ઉકલે.